રાજકોટને વિકાસની દિશામાં લઈ જવા માટે તંત્ર દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 4માં આવેલ કીટીપરા સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા દેવી પૂજક પરિવારોના તમામ મકાનોનું ડિમોલિશન કરી ત્યાં રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ તેઓને ફ્લેટ અપાનાર છે। ત્યારે આજે અસરગ્રસ્તો દ્વારા વિવિધ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરને રજૂઆત કરાઈ હતી। શહેરના વોર્ડ નંબર 4માં આવેલ કીટીપરા વિસ્તારમાં 400 જેટલા દેવી પૂજક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। દરેક પરિવારો મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આ તમામ પરિવારોને તેઓના કાચા મકાનો દૂર કરીને ત્યાં રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ફ્લેટ બનાવી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુરુવારે ડિમોલેશન થવાનું છે, ત્યારે આજે અસરગ્રસ્તોના મોટા પ્રમાણમાં કોર્પોરેશન કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ દેવી પૂજક પરિવારો દ્વારા વિસ્તારમાં અનેક મંદિરો બનાવવામાં આવે છે, તે મંદિરોનું ડિમોલેશન કરવામાં ના આવે તે ઉપરાંત હજુ 50 જેટલા પરિવારો આ યોજનામાં બાકાત રહી ગયા છે, તેઓનો સર્વે કરીને તેઓના પણ સમાવેશ કરવામાં આવે અને મુખ્ય દરેક પરિવારોના ભાડાના મકાન મળતા નથી હોવાથી મનપા દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગણી ઉચ્ચારવામાં આવી છે। એટલે રાજકોટમાં ગાયકવાડી પ્લોટ પાસે દેવી પૂજક સમાજનો અવાજ ન કરતો કીટીપરા નામનો બહુ જૂનો 150-200 વર્ષ જૂનો વિસ્તાર છે અને જેમાં મુખ્યત્વે દેવી પૂજક સમાજ વસે છે, જે શાકભાજી વાવે છે, વાડા વાવે છે, ભંગારની ફેરી કરે છે, કચરો વીણે છે, ટૂંકમાં અતિ ગરીબ માણસોની પ્રજા છે અને બધાને એક એક ફ્લેટ આપવામાં આવશે અને બધું ડિમોલેશન કરીને તમને બધાને વર્ષ કે 1.5 વર્ષમાં અમે મકાન આપી દઈશું। આ ગુરુવારે અમારે ડિમોલેશન કરીને અને આખું બાંધકામ દૂર કરવાનું છે કે અમારા પરાપૂર્વના 100-150 વર્ષ જૂના માતાજીના મંદિરો છે, જે અમે એને પૂજીએ છીએ। માતાજીને દેવી પૂજક સમાજ વતીની આ રજૂઆત કરું છું તમને કે અમે એને પૂજીએ છીએ, એનું નામ લઈએ છીએ, તો એ મંદિર એક પણ ન પાડવામાં આવે ને એની જગ્યા રાખીને અને પછી જ આપ છે ને કોઈ પણ ડિમોલેશન કરો કે અમારે ત્યાં 400 કુટુંબ રહે છે, તો અત્યારે 300 કુટુંબ જેટલો જ સર્વે થયો છે અને હજી લગભગ 50 કે 60 કુટુંબ રહી જાય છે અમારા માતાજીના મંદિરો પણ એક પણ ન પાડવામાં આવે। અને બીજું મુખ્ય સૌથી મહત્વનો મુદ્દો એ કે તમે મકાન પાડો એ દરમિયાન અમને વૈકલ્પિક આવાસ યોજના આપો। આવાસ યોજના એટલા માટે કે આ અગાઉ રૈયાધારમાં જ્યારે ડિમોલેશન થયું ત્યારે આ અગાઉના કમિશનર સાહેબે રવિ પાર્ક પ્રેમ મંદિર પાસે કાલા રોડ ઉપર ત્યાં આ જે કોર્પોરેશનની આવાસ યોજના છે એમાં બધા લોકોને સમાવેશ કર્યા। અત્યારે કમિશનર સાહેબે એ બાબતની ચોખ્ખી ના પાડી દીધી કે ના હું તમને કોઈ વૈકલ્પિક જગ્યા ન આપું। તો અમને જો કાંઈ ન આપે તો અમે પછી ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલને અમે સત્યાગ્રહ કરીશું, કારણ કે બીજું તો કાંઈ અમે કરી શકીએ એમ નથી। કમિશનર સાહેબ ધારે તો અમને મકાન આપી શકે એમ છે, બધું કરી શકે એમ છે, પણ કમિશનર સાહેબ હાથ ઊંચા કરી દે છે। અસરગ્રસ્તોની રજૂઆત સાંભળીને મ્યુનિસિપલ કમિશનર નહેરાએ જણાવ્યું હતું કે તેઓને 3 માંગણીઓ પૈકી પ્રથમ 2 માંગણીઓ મંદિરનું ડિમોલેશન નહીં થાય અને જે રહીશો બાકાત રહી ગયા છે તે પરિવારોનો સમાવેશ કરવા માટે આજ સવારથી સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। એ 2 માંગણીઓ સંતોષી લેવામાં આવી છે, ત્યારે ત્રીજી વૈકલ્પિક જગ્યાની માંગણી છે તે માંગણી મનપા દ્વારા સંતોષવામાં આવશે નહીં, કારણ કે કોઈ પણ યોજના હોય તેમાં વૈકલ્પિક વ્યવસ્થા અસરગ્રસ્તોને પોતે જ કરવાની હોય છે, તે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। તંત્ર દ્વારા તેઓને જ્યાં સુધી ફ્લેટ ન મળે ત્યાં સુધી દર મહિનાના ભાડા પેટે 2,500 રૂપિયા આપવાનું છે તે આપવામાં આવશે, પરંતુ વ્યવસ્થા તો અસરગ્રસ્તોએ પોતે જ કરવાની રહેશે તે નક્કી છે। ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને ત્યાં જે મંદિરો આવેલા છે એને દૂર ના કરવામાં આવે એવી એમને રજૂઆત કરી છે અને એમાં મહાનગરપાલિકાનું હકારાત્મક વલણ છે। તેમના જે ધાર્મિક સ્થળો છે એને ત્યાંના જ રહીશો જે છે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ એની સાથે જ રાખીને કોઈ પણ નિર્ણય એ કોઈ પણ રિલોકેશન કરવાનું હોય કે એ પ્રકારે કોઈ પણ ફેરફાર કરવાનું હોય તેને સાથે રાખીને જ કરવામાં આવશે। એ સિવાય કોઈ પણ ધાર્મિક સ્થળો એમની લાગણી દુભાય એ રીતે દૂર નહીં કરવામાં આવે। લોકો સર્વેમાં બાકાત રહી ગયા છે, એના માટે આજે સવારથી ત્યાં રીસર્વે ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાં રજૂઆત છે કે જે કોઈ 2-4 કુટુંબો બાકાત રહી ગયા છે એનું ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અમુક કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આટલા મોટા પાયા ઉપર બધાની ના કરી શકે અને વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ અગાઉ કોઈ પણ સ્કીમોમાં હતી જ નહીં। આ યોજનામાં આવી જોગવાઈ કરવામાં આવેલી છે કે 2,500 રૂપિયા દરેક મહિનાના એટલે 12 મહિનાના 30,000 રૂપિયા એમને માસિક ભાડું ચૂકવવામાં આવે છે। હવે વૈકલ્પિક વ્યવસ્થા જે તે કુટુંબને પોતાની કરી લેવાની છે એ પ્રમાણે અમે એમને સ્પષ્ટ કહી દીધું છે। અપવાદ સ્વરૂપ કિસ્સાઓમાં જ્યાં કોઈ સગર્ભા બહેન હોય ને એમને જો વ્યવસ્થા ના થતી હોય તો એને અમે અમારા રણબસેરામાં કે બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી શકીએ। કમિશનરના આગળ જવાબ સામે અસરગ્રસ્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। 2 દિવસ બાદ જ્યારે ડિમોલેશન છે ત્યારે રહીશો ડિમોલેશન માટે તૈયાર છે, પરંતુ વૈકલ્પિક જગ્યાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવતા રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।